સવારના 6:30 વાગી ગયા છે ને મેડમ જો રોજનું કામ એનું હોય ને કરી નાખ્યું છે. સરસ મજાની છાય બનાવીને એકદમ ઘાટી જો. અને ભાઈ આ માખણ એમાંય આ વસ્તુ પૈસા દેતે તમને ઓરિજિનલ માર્કેટમાં નથી મળતી. કેમ કે ઘી અત્યારે તમે લેવા જાઓ ને તો ઘણા કહે કે ભાઈ અમે 1000 રૂપિયા દઈએ ને 1200 રૂપિયા દઈએ, પણ અમારે જોઈએ ઓરિજિનલ. બાકી ભેળસેળ બહુ આવે કા જોશ ને ભેળસેળમાં બટેટા નાખ દે ને ભાઈ અમારું જે આ ગાયનું ઓરિજિનલ ગીર ગાયનું છે ને ભાઈ આ ઘી હમણાં બનશે. જોશને હવે આને મૂકી જ દેવાનું છે કે આપણે તો વાટકો ભરાઈ ગયો એટલે જોશને હમણાં ગરમ કરી નાખશે ને પછી આનું ઘી બનશે. ને આ માખણ જો ભાઈ, માખણ જોઈને તો છે ને અમારા નગ્સ ભાઈ તો લુખે લુખું ખાવાનું મન થઈ જાય. મને એટલું માખણ નથી બધું ઘી મસ્ત ચાર હોય તો હવે પછી રોટલા સોપડો રોટલી સોપડો ને કા ને આ હમણાં ગરમ થાય ને આની જે સ્મેલ આવી છે ને તે ખબર પડી જાય કે નહીં ભાઈ બાજુમાં કોકને અહીંયા છે ને ભાઈ માખણ મૂક્યું છે ને ઘી ગરમ થાય. બાકી છે ને બટાટા ફીટકી આવે છે એટલે બધી સ્મેલ ન આવે કા. એ અમે 15 દી રે પણ નહીં અને 6 મહિના રાખવું તો રે. હા બાકી જો સાઈ તમે ખાલી ઘાટી જો કેટલી મસ્તની છે. ને હવે તો બધી આવું આવી ગયું એટલે મૂકી દેવાની. જોશના ગાય દોઈ આવે ને ત્યાં બધી થઈ જાય. બાકી પેલા તો ઓલા આમથી આમ ઓલા હું વલાયું ને વેલાણો ને ફેરવા કરતા કા. બોલવાના હાલો તો ગરમ કરી નાખ કરી નાખો.